गुजरात के वडोदरा में मांजलपुर क्षेत्र के विधायक योगेश पटेल ने जिलाधीश बिजल शाह को पत्र लिखकर सरकारी जमीनों पर अतिक्रमण के मुद्दे जांच को लेकर सवाल उठाए हैं। जिलाधीश ने विश्वास दिलाया है कि जांच में वक्त लग सकता है, पर कानूनी कार्यवाही की जाएगी। इस मामले में किसी को भी बख्शा नहीं जाएगा। जे कोई पण छेल्ला 3 वर्षमां निर्णय थया होय जमीननी प्रकरणोने लगता एमां क्यांय पण कोई गंभीर क्षति के गैररीति थई होय तो ते चकासी लेवा जेवी छे अने ए सूचनने ध्याने लईने अमे सूचननुं छेल्ला 3 वर्षनुं कीधुं छे फलक विशाळ छे जोता अमे पहेला फेजमां रेन्डम आवा कोई प्रकरणो चकासी अने जो कोई क्षति गंभीर क्षति ध्याने आवशे तो चौक्कस सरकारश्रीना ध्याने मूकीशुं। छेल्ला 3 वर्षमां क्यांक ने क्यांक कोईक एवी नानी मोटी क्षतिओ थई होय तो गंभीर क्षति होय बधा प्रकरणों चकासीने ए ध्याने मूकवा माटे एमणे सूचन करेलुं छे। पहेला तो तपास थाय अने तपासमां कोई गंभीर क्षति के चूक मळे एना आधारे नक्की करवानुं थशे। કેટલા કિસ્સા આપણે ધ્યાનમાં લીધા છે તપાસ માટે? नहीं, जेम जेम जे रजूआतो हशे अने चोक्कस किस्सा ए सौथी पहेला जोशे। કીધું કે 3 વર્ષનો સમયગાળો બહુ લાંબો છે એટલે એને એક સાથે ચકાસવું મુશ્કેલ છે, જેથી રેન્ડમલી કિસ્સા ચકાસવાની શરૂઆત કરી છે તપાસવાની। તો એ કયા કિસ્સા? એ જે એક તો મીડિયામાં આવ્યું છે એ પહેલાં તો અમે ચેક કરી લઈશું અને એ સિવાય પણ જે રજૂઆતો આવેલી હોય ક્યાંયથી એટલે કોઈ તો એ સ્પેસિફિક ચેક કમિટી કરી બનાવી લઈશું। છે કે તમે જાતે તમારા અધ્યક્ષસ્થાને જ આ તપાસ થશે? એ અમે પછી નિર્ણય કરીશું, એ અમારી આંતરિક બાબત છે। આપ આયા એના પછી એવી કોઈ રજૂઆત હતી જેને લઈને આપણે તપાસ કરી હોય અને હકીકતમાં જે રજૂઆત કરતા એ જે કોઈ પણ રજૂઆતો હોય એની તપાસ એના જે તપાસની કાર્યપદ્ધતિ હોય એ પ્રમાણે ચાલતી આપ હોય। આયા એના પછી કેટલી રજૂઆત આવી કે આવી છે ખરી બોગસ ખેડૂતની કે એની રજૂઆતો આવી જ છે એના અને કેટલી એનું અંદાજન કઈ કઈ ના રજૂઆત? એવું સંખ્યા મેં હજી ગણી નથી। સર, તપાસ અધિકારી જ્યારે કે તપાસની સમિતિ નીમવાની આવે છે ત્યારે સરકાર બી તો તપાસ અધિકારી કે તપાસ નીમે છે તો જાહેર કરે છે કે ભાઈ આપણે તપાસ કમિટી બનાવી છે, કાં તો કલેક્ટરને તપાસ સોંપી છે। તો આજે તમે કોઈ જગ્યાએ તપાસ સોંપી હોય તો ડેપ્યુટી કલેક્ટરને સોંપી છે, કાં તો તમારા અધ્યક્ષને રાખી છે, તો જાહેર કરો છો કે નિર્ણય લેવાનો બાકી જ હતી? હા, એ નિર્ણય લેવાનો બાકી છે। એટલે સરકારમાંથી પૂછવાનું છે કે સરકાર કહેશે પ્રમાણે આપણે તપાસ કરીશું? ના, સરકારનું માર્ગદર્શન જ્યારે જરૂર લાગશે ત્યારે લઈશું, અધરવાઇઝ અત્યારે અમે અમારી રીતે પણ તપાસ કરી શકીએ છીએ। 78 અરણી બારખલી ધર્મસ્થળની જગ્યા હતી, એ ધર્મસ્થળની જગ્યા ટ્રસ્ટી બનાવીને વેચાણ કરવામાં આવ્યું। 2022માં 2024માં 17/5 આપના દ્વારા એને કરવામાં આવ્યું હતું। ત્યારબાદ ભાયલીની જમીન છે 1360, એ બાદ સમાની જમીન છે 557 અને વેમાલીની છે 68B। આ ચાર જમીનોની અંદર ખોટા ઓર્ડરો કરવામાં આવ્યા છે, ખોટી રીતે એને દસ્તાવેજ કરવામાં આવ્યા છે। જે તે વખતે સરકારની સામેનો હાઈકોર્ટનો કેસ પેન્ડિંગ હોવા છતાં બારખલી ધર્મસ્થળની જગ્યા દસ્તાવેજ હાઈકોર્ટમાં કોઈ કેસ પેન્ડિંગ છે જ નહીં। એમાં હાઈકોર્ટમાં 12/63/2019 અત્યારે પણ પેન્ડિંગ બોલે છે। સાહેબ, આપણે તમારા કોઈ પણ કર્મચારીને બોલાવીને તમારી ઓફિસમાં ખોલીને ચેક કરી શકો છો। 12/63/2019 એ મારા સુધી કોઈ ફાઇલ પર એવી કોઈ રજૂઆત આવેલી નથી। દસ્તાવેજની અંદર એ નોટિંગ મૂકવામાં આવ્યું છે કે હાઈકોર્ટમાં કેસ પેન્ડિંગ છે, છતાં બી દસ્તાવેજ મંજૂર થયો છે અને એ જ દસ્તાવેજના આધારે એને મંજૂર થયું છે। એમાં કંઈક પણ હશે તો એ તો સરકાર પણ નક્કી કરી શકે, કોઈ નિર્ણયમાં ખામી હોય તો। સર, દશરથમાં રાજુ ગોગરીલાલ સાહેબ ખોટા ખેડૂત બન્યા છે, તમારી એક મામલતદાર કચેરી 84C ની નોટિસ પાઠવે છે, છેલ્લા 3 વર્ષથી એને નોટિસ પાઠવે છે, શ્રી સરકાર જમીન નથી થતી। આ બાબતે તપાસ કરશો ખરા? એમાં મેં જે મામલતદારને પૂછ્યું એ પ્રમાણે હાઈકોર્ટે સ્ટે આપ્યો છે એવું મને કહેવામાં આવ્યું છે।